આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગામના લોકોને ગરિમામય જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા. ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86% થયો. પોખરણ પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત. અને ઓડિશામાં ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓડિશા FC એફ ગોવા સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગામડાઓનો વિકાસ અને તકને જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને ગ્રામીણ ભારતને સશક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે વર્ષ 2014થી સરકાર ગામડાઓના લોકોને ગૌરવમયી જીવન આપવાની પ્રાથમિકતા સાથે ગ્રામીણ ભારતની સતત સેવા કરી રહી છે. શ્રી મોદીએ ઉમેર્યું કે સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન સહિત સરકારના પ્રયાસનો હેતુ ગ્રામીણ વિસ્તારના લાભ અને વિકાસનો છે. તેમણે કહ્યું કે 1,50,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહી છે. साथियों, आज 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिरों में लोगों को स्वास्थ्य सेवाओं के बेहतर विकल्प मिल रहे हैं. हमने डिजिटल टेक्नोलॉजी की मदद से देश के बेस्ट डॉक्टर्स और हॉस्पिटल को भी गांवों से जोड़ा है, टेलीमेडिसिन का लाभ लिया है. ग्रामीण इलाकों में करोड़ों लोग ई संजीवनी के माध्यम से टेलीमेडिसिन का लाभ उठा चुके हैं. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના વિકાસ અને આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. माननीय प्रधानमंत्री जी, आपके डायरेक्शन को लेकर के हम ग्रामीण क्षेत्र उन्नति के लिए काम कर रहे हैं. आप 4 वर्ग बोल रहे हैं: गरीब, युवा, किसान और नारी. उनके आर्थिक प्रगति के लिए आपने बहुत काम कर रहे हैं. ભારત મંડપમ ખાતે વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ 9 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગ્રામીણ પાયાના માળખાને મજબૂત બનાવવા, આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના નિર્માણ અને ગ્રામ્ય સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ શિલ્પકારો સાથે પણ સંવાદ કર્યો હતો. આ મહોત્સવમાં જીવંત પ્રસ્તુતિઓ અને પ્રદર્શનના માધ્યમથી ભારતની સમૃદ્ધ ધરોહરનું પ્રદર્શન કરાશે. દરમિયાન સરકારી અધિકારી, ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો, શિલ્પકાર અને વિવિધ ક્ષેત્રોના હિતધારકો સહયોગી તેમજ સામૂહિક ગ્રામીણ પરિવર્તન માટેની રૂપરેખા તૈયાર કરશે. આયોજનનો ઉદ્દેશ્ય ઉત્તર પૂર્વ ભારત પર વિશેષ ધ્યાન આપીને ગ્રામીણ લોકોની આર્થિક સદ્ધરતા તેમજ નાણાકીય સલામતીને પ્રોત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ આજે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરશે. બુધવારથી શરૂ થયેલા ખ્વાજા ગરીબ નવાઝનો 813મો ઉર્ષ ચાદર અર્પણ કરવા સહિત દરગાહ પર શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત થઈ છે. શ્રી રિજિજુ દરગાહ પર એક વેબ પોર્ટલ અને એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરશે. તેના દ્વારા યાત્રિકો ખ્વાજા ગરીબ નવાઝના જીવન અને ઉપદેશ અંગે માહિતી મેળવી શકશે. ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7% હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86% થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7% ઘટીને 4.9% થઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું આ સંશોધન દર્શાવે છે કે ગ્રામીણ ગરીબીમાં તીવ્ર ઘટાડાનું કારણ સરકારી સમર્થનના કારણે નબળા વર્ગોમાં વપરાશમાં વધારો છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો માત્ર ખાદ્ય પદાર્થો પર જ નહીં પરંતુ કુલ ખર્ચને પણ અસર કરે છે. સંશોધન મુજબ શહેરી ગરીબી હજી ઘટાડો આવી શકે છે. એકંદરે ભારતમાં ગરીબીનો દર હવે 4%થી 4.5% વચ્ચે હોઈ શકે છે.
પોખરણ પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે સવારે 88 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનો જન્મ 11 નવેમ્બર 1936ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેઓ ભારતના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા માટે જાણીતા હતા. વર્ષ 1975 અને વર્ષ 1999માં તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડ્રાફ્ટ નિયમો પરામર્શ માટે ખુલ્લા છે અને લોકોના મંતવ્યો માંગ્યા છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023ને ઓગસ્ટ 2023માં રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. માર્ગદર્શિકામાં બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખોલવા ફરજિયાત અને ચકાસી શકાય તેવી માતા પિતાની સંમતિનો પ્રસ્તાવ મુકાયો હતો. ડ્રાફ્ટ નિયમો પર લોકોના મંતવ્યો 18 ફેબ્રુઆરી સુધી MyGov પોર્ટલ દ્વારા વ્યક્ત કરી શકાશે. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી શૂન્ય પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. આજની 4 જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઇલ પ્રણાલીના વિચારક લુઈસ બ્રેઇલની જયંતિ નિમિત્તે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડના જનરલ સેક્રેટરી SK રૂંગટાએ જણાવ્યું હતું કે આજકાલ ટેકનોલોજીના આગમન સાથે લોકો બ્રેઇલનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બ્રેઇલને બધા માટે સુલભ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. 10મા અને છેલ્લા શીખ ગુરુ ગોવિંદસિંહજીની 358મી જન્મ જયંતિ નિમિત્તે પ્રકાશ ઉત્સવની 3 દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહેબ ખાતે પ્રારંભ થયો. તખ્ત શ્રી હરિમંદિર સાહેબ ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહજીનું જન્મસ્થળ છે. દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં ભાગ લેવા પટના સાહેબ પહોંચી રહ્યા છે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓડિશા FC ગોવા સામે રમશે. આ મેચ સાંજે 5 વાગે શરૂ થશે. જ્યારે બીજી મેચમાં જમશેદપુરના JRD તાતા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં જમશેદપુર FC બેંગ્લોર FC સામે રમશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની શ્રેણીની નિર્ણાયક 5મી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 6 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યા છે. ટેનિસમાં ભારતના સુમિત નાગલે આજે ઓકલેન્ડમાં SB ક્લાસિક ટુર્નામેન્ટના મેન્સ સિંગલ ક્વોલિફાયર્સમાં ન્યૂઝીલેન્ડના એલેક્ઝાન્ડર ક્લિનચારોવને 1-6, 6-3 અને 6-1થી હરાવી જીત મેળવી હતી. આવતીકાલે અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમનો મુકાબલો ફ્રાન્સના એડ્રિયન મનારીનો સામે થશે. હમાસે પુષ્ટિ કરી છે કે ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધ વિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ ગઈ છે. હમાસે જણાવ્યું કે તાજેતરની વાટાઘાટોમાં વ્યાપક અને અસ્થાયી યુદ્ધ વિરામ અને ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને પરત ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિસ્થાપિત પેલેસ્ટીનીઓની સલામત અને તાત્કાલિક વાપસી એ અમારા વાટાઘાટોનું લક્ષ્ય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગામના લોકોને ગરિમામય જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા. ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86% થયો. પોખરણ પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત. અને ઓડિશામાં ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓડિશા FC ગોવા સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.